નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોલ ફાર્મ. મિત્રો, હવે આપણે વનસ્પતિના આધારે કંઈક નવું બતાવવાની કોશિશ કરીએ છીએ. મિત્રો, હવે ખરેખર આપણે જે 2026ના ચોમાસાની અંદર હવે જે આપણે અલ નીનોના પરિબળો અને જે આપણે બીજા અલગ અલગ કોઈ જે કંઈ આપણે વૈજ્ઞાનિક જે પેરામીટરોના હિસાબે જે કંઈ જોવાતું હોય ચોમાસાનું અનુમાન, હવે એમાં થોડુંક એવું જાણવા મળ્યું છે કે શરૂઆતના તબક્કામાં કદાચ થોડું ઘણું નબળું રહી શકે. પછી ચોમાસું 2026નું ઓમ તો સારું થાય ઉત્પાદનની દ્રષ્ટિએ. પણ ખાસ મિત્રો, હવે આપણે કંઈ જે દેશી વૈજ્ઞાનિક ઢબેને આપણે અલગ અલગ કોઈ ભડલી વાક્ય છે કે અખાત્રીસના પવનો છે, એ સિવાય આપણે જે હોળીના પવનો છે, પછી પડસાયાના ને બધા અલગ અલગ આપણે જે અનુમાન કાઢ્યા હોય છે, વનસ્પતિના આધારે પણ ઘણા નિરીક્ષણો કરતા હોય છે. તો ખાસ કરીને મિત્રો, મારે તમને કહેવાનો હેતુ એવો છે કે આ લીમડાની અંદર આ વર્ષે 2026ની ચોમાસામાં આપણે જોતા એવું લાગે છે કે આની અંદર ખાસ અમુક અમુક જગ્યાએ આપણે જોઈએ તો વનસ્પતિમાં આંબાની અંદર, ગુંદામાં, લીમડામાં આગળ પાછળ ફાલ જોવા મળ્યા છે. તો હવે આમાં તમે જોઈ શકો છો કે અત્યારે હજી આપણે આ એપ્રિલ મહિનો હાલે છે અને એપ્રિલના એન્ડમાં અત્યારે લીંબોરિયા મોટા થઈ ગયા છે, લીમડાની અંદર તમને જોવા મળતું છે. અને અત્યારે હજી આમાં ફાલ પણ છે, બરાબર. તો બંને અલગ અલગ જોવા મળે છે. એટલે ફ્લાવરિંગ ચાલુ છે અને ફાલ પણ મોટા થઈ ગયા છે, બરાબર, લીંબોરિયા. તો હવે એનું આપણે ખાસ આપણે 2026ના ચોમાસાનું તારણ કાઢવાનું છે કે આના અંદર આપણે શું સંકેત જોવા મળે અને શું જાણવા મળે. તો આપણે એની અંદર ખાસ નિરીક્ષણ કરી અને આપણે દિવાળીએ લગભગ ચોમાસું પૂરું થાય ને ત્યારે એનું સર્વે આપી અને બધી વનસ્પતિની માહિતી એકઠી કરીને તમારા સુધી પુગાડવાની કોશિશ કરીશ મિત્રો. એટલે તમને પણ ખ્યાલ આવે કે વનસ્પતિના આધારે શું આપણે જોઈ શકાય, હકીકત સત્ય છે કે એની અંદર જાણવા મળે કે શું, તેના રિવ્યુ આપણે એકઠા કરી અને તમારા સુધી પુગાડવાની કોશિશ કરશું. મિત્રો, માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો.